મારું નામ છે વિક્રમ અને મારું ગામ છે સાકર, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. કે આ વેરાયટી સારી છે જીરા માટે. અને ઓલી બાજુ ફાનલ 5 આવ્યું હોય, પણ આ રહ્યું આ કીધું તમે કાવ્યા એ સારું છે, એના કરતાં સારું છે થોડું. સારું કેવી રીતે તમને લાગ્યું કે દાણા થોડાક આમ સારા ભરપૂર છે, ઓલામાં થોડાક ઓછો વેરે એમ નીચેથી દાણા છે, આમ સારું છે એના કરતાં. કેટલા દિવસ થઈ ગયા છે વાવેતરને આને? અને 70-75 70-75 દિવસ છે. ઉગાવામાં કેવું રહ્યું હતું? ઉગાવમાં સારું, 2 પાણી બધું નીકળી ગયું. 2 પાણી જ નીકળી ગયું બધું. પેલામાં એવું જ થયું હતું એ તે પણ કે આ જલ્દી ઉગતું હતું. 3 પાણી તો આમાંય કર્યા હતા, પણ કે 2 પાણી બધું નીકળી ગયું, બહાર નીકળી ગયું બહાર હતું. નીકળી ગયું. બરાબર, એટલે ઉગાવામાં તો ઉગાવમાં તો સરળ છે એમ. એટલે સરળ છે. અને તે પછી વિકાસ ને એવું કેવું હતું? બરાબર હતું આમાં? છે. હા. અને આજે કેટલા દિવસ થઈ ગયા છે આને? 70-75 દિવસ. 70-75 દિવસ થઈ ગયા છે. અને અત્યારે ચક્કર જે છે તે ચાલુ જ છે. બરાબર, છે. દાણો બરાબર. તમે જો હવે જોઈ શકો ઓલા બાજુનો તમે જે અધર વેરાયટી વાવી અને આ વેરાયટી વાવી, આ જે સારું છે. નીચેથી તમે જુઓ, જે નીચેનો જે ફાલ આવે છે એ ચક્કર બંધાતા જ આવે છે પહેલેથી, બરોબર. અને જે બીજી બાજુમાં છે એના હજી ફ્લાવરિંગ જ છે. આમાં દાણા બંધાઈ ગયા, દાણા બંધાઈ ગયા. બંધાઈ ગયા છે. કેમ કે એના કરતાં તો ફેર તો સબ દે. એમાં તમે જોયું એમાં ફૂલ જ છે, આમ ઉપર ફૂલ જ વધારે દેખાય છે. આમાં દાણા ઘણા થઈ ગયા, આમાં નીચેથી જ દાણા બેસી ગયા છે, બરાબર. તો આપણે બીજા ખેડૂતોને શું સલાહ આપશું? આના સારું જ આવે. હું તો આ ઓલા વર્ષે આજ વાવવું છે, સારું જ આવે. આ વેરાયટી સારી જ આવે એમ. અને ઉગવામાં તો સરળ છે એમ. ઉગવામાં બીજી વેરાયટી કરતા સરળ છે. બીજી વેરાયટી કરે સરળ, ઉગવામાં તો સારું છે.